સુરત લિંબાયત વિસ્તારના આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી ચંપત જોશી સામે રાશનની દુકાન ધારક પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કથિત આરોપ લાગ્યો છે। આ મામલે દુકાન ધારકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। લિંબાયતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી ચંપત ચૌધરી પર ફરિયાદી રાશન દુકાન ધારક પાસેથી ખોટી રીતે નાણાકીય દબાણ બનાવીને 1 લાખની રકમ ખંડણી તરીકે માંગી હતી। ખંડણી માંગ્યા બાદ ફરિયાદ દુકાનધારકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ અધિકારીઓએ ફરિયાદની પ્રાથમિક તપાસ પછી આરોપ અંગે ગુના નોંધ્યો હતો। હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં સંબંધિત પક્ષને સાંભળવા અને પુરાવા એકઠા કરવાનું કાર્ય ચાલુ છે। આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી આ આરોપ પર સચોટ પ્રતિક્રિયા જાહેર થઈ નથી। જો કે પાછલા કેસમાં પાર્ટી તેના નેતાઓ પર લાગતા આવા આરોપોને રાજકીય પ્રતાપનો ભાગ કહી નકાર્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। लिंबायत विस्ताરની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનોવાળાનો સંપર્ક કર્યો, ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા, કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો, જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા અને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। શ્રવણ જોશી કોણ છે, હોદ્દો શું છે, ક્યાંનો? શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લિંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે। સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા? આ લોકો સસ્તા અનાજની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા। રોકડા રૂપિયા પણ લેવાયા છે, કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉ પણ 50,000 માંગ। મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના છે અને એના ભાઈ ગયા છે। ઓકે।